ઘણા વાલીઓ પ્રશ્ન પૂછે છે કે મારે મારા બાળકને કયા માધ્યમમાં મૂકવો જોઈએ, માતૃભાષામાં ભણાવવું કે અંગ્રેજીમાં ભણાવવું? તો માતૃભાષાના પક્ષમાં લોકો એમ કહે છે કે જો બાળકને માતૃભાષામાં ભણાવવામાં આવે તો એ સર્જક બને છે, સ્ટ્રેસ ફ્રી રહી શકે છે અને પોતાની સંસ્કૃતિ અને પરિવાર સાથે જોડાયેલો રહી શકે છે. પરંતુ માધ્યમ સિલેક્ટ કરવાના મારા ક્રાઇટેરિયા થોડાક અલગ છે. જો તમારું બાળકનું બ્રેન એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલતું હોય તો એ એક નહીં અનેક ભાષા શીખી શકે છે. તમે એને માતૃભાષા ગુજરાતી હોય તો એ અંગ્રેજીમાં મૂકી શકો છો, પરંતુ જવાબદારી તમારી એટલી છે કે એનું 10મું ધોરણ આવે ત્યાં સુધીમાં વેકેશનમાં કે એક્સ્ટ્રા ટાઈમમાં તમારે એને ગુજરાતી વાંચતા, લખતા, બોલતા અને સાંભળતા કડકડાટ કરી નાખવાનો છે. અને તમારા બાળકનું બ્રેઇન જો ધીરું ચાલે છે તો એનું માતૃભાષામાં મૂકો, કોઈ ટેન્શન નથી. પરંતુ વેકેશન કે એક્સ્ટ્રા ટાઈમમાં એ 10મું ધોરણમાં આવે ત્યાં સુધીમાં એને અંગ્રેજી વાંચતા, લખતા, બોલતા અને સાંભળતા કડકડાટ કરી નાખવાનો છે. માધ્યમ પસંદ કરવા માટે તમારા બાળકની ક્ષમતા કેટલી છે એ મારા દ્રષ્ટિએ અગત્યની છે. બંને માધ્યમમાં તમારી જવાબદારી પણ છે. જે તમને અનુકૂળ આવે એ તમે કરી શકો છો.